નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ધવલ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના આપણા જીવ વિજ્ઞાનમાં લેક્ચરની અંદર આપણે પ્રકરણ 1ની વાત કરી હતી। હવે આજે પ્રકરણ 2ની વાત કરીશું। પ્રકરણ 2 કે જે પણ 10 માર્ક્સનું પ્રકરણ છે અને એમાંથી ઘણા પ્રશ્નો એમસીક્યુમાં પૂછાય છે। આ ઉપરાંત 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં પણ પ્રશ્નો પૂછાય છે। તો પ્રકરણ 2ની અંદર વાત કરીએ તો પ્રકરણ 2ની અંદર રાસાયણિક સંકલન અને નિયંત્રણ વિશે વાત કરીશું। સામાન્ય રીતે તમે આગળ પ્રકરણ 1 વિશે ભણી ગયા છો, તો પ્રકરણ 1માં આપણે ચેતાતંત્રની વાત કરી હતી કે ચેતાતંત્ર જે છે એ ઝડપી પ્રક્રિયા દર્શાવતું એક તંત્ર છે, એટલે કે સેકન્ડના 1000માં ભાગ કરતાં પણ ઝડપથી એ તમને યોગ્ય પ્રતિચાર આપે છે। તો એ વાત કરી હતી ચેતાતંત્રની। પણ અહીંયા આગળ જે રાસાયણિક સંકલન અને નિયંત્રણની વાત કરી છે, તો એ રાસાયણિક સંકલન અને નિયંત્રણની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર સંકળાયેલું છે। અંતઃસ્ત્રાવી તંત્ર ચેતાતંત્ર સાથે સંકળાયેલું તો છે જ, પણ ચેતાતંત્ર જે ઝડપથી પ્રતિચાર આપતા હતા એ જગ્યાએ અંતઃસ્ત્રાવી તંત્ર પ્રમાણમાં ધીમી પ્રક્રિયા દ્વારા રસાયણોનો સ્ત્રાવ કરીને યોગ્ય સંકલન અને નિયંત્રણ કરે છે। તો શરીરમાં થતા દરેક અંગો અને એમાં થતી દરેક ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા છે અંતઃસ્ત્રાવ। તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ તંત્રની આ એક પ્રકારની આપણે તુલના કરી કે ચેતાતંત્ર અત્યંત ઝડપી કાર્ય કરે છે, અંતઃસ્ત્રાવી તંત્ર વિશિષ્ટ રસાયણનો સ્ત્રાવ કરીને યોગ્ય પ્રતિક્રિયા આપે છે। તો અંતઃસ્ત્રાવોની અંદર આપણે વાત કરીએ તો અંતઃસ્ત્રાવો એ વિશિષ્ટ પ્રકારના એવા કાર્બનિક રસાયણો છે કે જે સીધા જ રુધિરની અંદર ભળે છે અને રુધિરમાંથી તે શરીરના વિવિધ અંગોની અંદર જાય છે। સામાન્ય રીતે અંતઃસ્ત્રાવો જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેની કોઈ જ અસર દર્શાવતા નથી, પણ તેની અસર અન્ય બીજા કોઈ અંગમાં જોવા મળે છે। એટલે કે દાખલા તરીકે તમને ખ્યાલ છે કે સ્વાદુપિંડ હોય તો એમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, પણ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્વાદુપિંડ પર જ કોઈ અસર નથી હોતી, પણ તેની અસર અન્ય કોઈ સ્થળે હોય છે। હવે આ અંતઃસ્ત્રાવ જે છે એ રાસાયણિક દ્રષ્ટિએ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો છે, જેની અંદર આપણે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતી વિવિધ ગ્રંથિઓ વિશે બહુ ઝડપથી જોઈ લઈશું। અને એ અંતઃસ્ત્રાવો કોઈ પણ પ્રકારના રાસાયણિક પ્રકાર ધરાવતા હોય પણ એ કયા પ્રકારની પ્રતિક્રિયા દર્શાવે છે અથવા કેવી રીતે પ્રતિક્રિયા દર્શાવે છે તેની આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની આપણે વાત કરીએ તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં સૌથી પહેલા હાઇપોથેલેમસ, આ ઉપરાંત પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, એડ્રિનલ, સ્વાદુપિંડ, શુક્રપિંડ, અન્નપિંડ અને કેટલાક અન્ય અંગો પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે, પણ જેને આપણે અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે નથી ગણતા, એવા અંગો જેવા કે હૃદય, મૂત્રપિંડ અને જઠરાંગીય માર્ગ કે જે પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે। તો એની અંદર હાઇપોથેલેમસની વાત કરીએ તો હાઇપોથેલેમસ જે મગજમાં આવેલો ભાગ છે અને હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ પામતા જે વિશિષ્ટ રસાયણ અથવા અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો બે પ્રકારના હોય છે। એક રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એટલે કે RH રિલીઝિંગ હોર્મોન અને બીજા IH ઇન્હિબિટરી હોર્મોન એટલે કે અવરોધક પ્રકારના અંતઃસ્ત્રાવો। કોઈ પણ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરવો કે એ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અટકાવવો એનું નિયંત્રણ એ હાઇપોથેલેમસના હાથમાં હોય છે। એટલે કે હાઇપોથેલેમસ દ્વારા જ કોઈ પણ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરવો કે અટકાવવો તેનું નિયંત્રણ થતું હોય છે। ત્યારબાદ પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ પણ મગજમાં જ આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ છે અને પિટ્યુટરી ગ્રંથિની અંદર મુખ્યત્વે આમ તો બે ભાગ પાડવામાં આવે છે, એક એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ। એડિનો હાઇપોફાઇસિસમાં અગ્રખંડ અને મધ્યખંડ અને ન્યુરો હાઇપોફાઇસિસ જેને પશ્ચખંડ તરીકે ઓળખીએ છીએ। અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, જેમ કે GH એટલે કે ગ્રોથ હોર્મોન વૃદ્ધિ અંતઃસ્રાવ, બીજો પ્રોલેક્ટિન, ત્રીજો TSH, ચોથો ACTH, પાંચમો GTH। GTHની અંદર બે પ્રકારના આવે એટલે કે એક છે FSH અને બીજો છે LH। FSHનું પૂરું નામ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LHનું પૂરું નામ લ્યુટિનાઇઝિંગ હોર્મોન। આ બંને અંતઃસ્રાવોને આપણે સંયુક્ત રીતે GTH તરીકે ઓળખીએ છીએ, એટલે કે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ, જે ગોનાડ્સ એટલે કે જનનપિંડ સાથે એટલે કે શુક્રપિંડ અથવા અંડપિંડ સાથે સંકળાયેલા છે, એટલે કે એના અંતઃસ્રાવના સ્ત્રાવ સાથે સંકલિત છે। આ ઉપરાંત મધ્ય પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ તો એમાંથી સ્ત્રાવ થાય છે અંતઃસ્રાવ મેલેટોનિન માટે સંકળાયેલું MSH મેલેનિન સાથે સંકળાયેલું છે, જે ચામડીના રંગ સાથે સંકળાયેલું મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH। પોસ્ટ પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી બે અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, એક છે ADH અને બીજો છે ઓક્સિટોસિન। ADHનું બીજું નામ વાસોપ્રેસિન છે અને ADHનું પૂરું નામ એન્ટી ડાયુરેટિક હોર્મોન છે અને બીજો અંતઃસ્રાવ કીધો ઓક્સિટોસિન। આ પોસ્ટ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો હતા।
તો આ રીતે મગજના ભાગમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને ત્રીજી ગ્રંથિ છે પિનિયલ. આ 3 ગ્રંથિઓ જે મગજમાં આવેલી છે અને પિનિયલ ગ્રંથિ જે આપણા શરીરના 24 કલાકની જે પ્રક્રિયા છે જેને આપણે જૈવિક ઘડિયાળ એટલે કે બાયોલોજિકલ ક્લોક કહીએ છીએ એને નિયંત્રણમાં રાખવાનું કામ એ પિનિયલ ગ્રંથિના અંતઃસ્રાવ મેલેટોનિન દ્વારા થાય છે. તો તમને સવાલ પૂછવો હોય તો આવું બી પૂછી શકે છે કે મગજમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ કઈ છે, એના વિશે વર્ણન કરો. તો મગજમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ થઈ હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ. ત્યારબાદ એનાથી થોડા નીચે તમે જાઓ તો ગળાના ભાગની વાત કરીએ તો ગળાના ભાગની અંદર 2 અંતઃસ્રાવી ગ્રંથિઓ આવે છે, એક થાઇરોઇડ અને બીજું પેરાથાઇરોઇડ. થાઇરોઇડ જે ગળાના ભાગમાં આવેલી મુખ્ય અંતઃસ્રાવી ગ્રંથિ છે અને થાઇરોઇડમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવો જેવા કે થાઇરોક્સિન, આવી રીતે ટ્રાયઆયોડોથાઇરોનિન અને થાઇરોકેલ્સિટોનિન TCT, આ 3 પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. સામાન્ય રીતે તમને તો ખ્યાલ છે કે જો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ના થાય તો થાઇરોઇડ ગ્રંથિનું કદ ફૂલી જાય છે અને એના લીધે જે રોગ થાય છે જેને આપણે કહીએ છીએ ગોઈટર. આ તો વાત કરી થાઇરોક્સિન માટે. એ જ રીતે તે શરીરના BMR એટલે કે બેઝલ મેટાબોલિક રેટ એટલે કે નોર્મલ જે આપણો ચયાપચયનો દર છે એ જાળવતી ગ્રંથિ પણ થાઇરોઇડ ગ્રંથિ છે. અને થાઇરોઇડ ગ્રંથિમાં કંઈ પ્રોબ્લેમ થાય એના લીધે તમને કદાચ ખ્યાલ હોય એ પ્રમાણે કે શરીરનું કદ જે છે, વજન જે છે ઘણીવાર ઘટતું જાય અથવા જો એનું પ્રમાણ વધે તો એનું વજન વધતું જાય છે. આ જ રીતે બીજો અંતઃસ્રાવ થાઇરોકેલ્સિટોનિન TCT જે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા માટે જવાબદાર છે. આ વાત થાઇરોઇડ ગ્રંથિની કરી જે ગળાના ભાગમાં છે. આવી બીજી ગળાના ભાગમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ એ પેરાથાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિ જે 2 ખંડ છે એના દરેક ખંડની અંદર 2 એવી પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. એટલે કે પેરાથાઇરોઇડ ગ્રંથિ ટોટલ 4ની સંખ્યામાં હોય છે કે જે થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડની અંદર 2 એ રીતે આવેલી છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ પણ ચોક્કસ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે જે છે પેરાથોર્મોન અથવા પેરાથાઇરોઇડ હોર્મોન. એ પણ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવા સાથે સંકળાયેલું એટલે કે થાઇરોકેલ્સિટોનિન જે થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્રાવ છે અને પેરાથોર્મોન જે પેરાથાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્રાવ છે. બંને અંતઃસ્રાવો ભેગા મળીને રુધિરમાં અને આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. ત્યારબાદ એના પછી થાઇમસ. થાઇમસ ગ્રંથિ એ છાતીના ભાગમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ છે અને થાઇમસ ગ્રંથિ માંથી સ્ત્રાવ થાય છે થાઇમોસિન્સ અંતઃસ્રાવ. થાઇમોસિન્સ અંતઃસ્રાવ એ આપણા શરીરના રોગપ્રતિકારક કોષો જેવા કે T લસિકા કોષોના વિભેદન સાથે સંકળાયેલા છે. જો થાઇમસ ગ્રંથિમાંથી પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થાય તો T લસિકા કોષોનું નિર્માણ ઓછું થાય છે અને પરિણામે રોગપ્રતિકારકતા પર અસર થાય છે. એના લીધે આવું તારણ નીકળેલું છે કે જન્મતાની સાથે બાળકની અંદર થાઇમસ ગ્રંથિનું કદ મોટું હોય છે પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ કુદરતી રીતે જ થાઇમસ ગ્રંથિનું કદ ઘટતું જાય છે અને એની અસર રોગપ્રતિકારકતા પર પડે છે કે બાળક જન્મે એના પછી થોડા સમય સુધી એની રોગપ્રતિકારકતા વધારે હોય છે પણ અમુક ઉંમર થયા પછી થાઇમસ ગ્રંથિનું કદ ઘટતું જાય તેમ તેમ રોગપ્રતિકારકતા ઘટતી જાય છે. આ પછી વાત કરીએ એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ સામાન્ય રીતે ઉદર પ્રદેશમાં આવેલી ગ્રંથિ છે અને જે મૂત્રપિંડની ઉપર છે. એડ્રિનલ ગ્રંથિની અંદર 2 ભાગ પડે છે. એક છે એડ્રિનલ બાહ્યક અને બીજો કેન્દ્ર વિસ્તાર જેને કહીશું એડ્રિનલ મજ્જક. એડ્રિનલ બાહ્યક અને મજ્જક બંનેમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. જેમ કે પહેલા વાત કરીએ એડ્રિનલ મજ્જક કે જે કેન્દ્ર વિસ્તાર છે જેમાંથી એડ્રિનાલિન અથવા એપિનેફ્રિન અને બીજો અંતઃસ્રાવ નોર એડ્રિનાલિન અથવા નોર એપિનેફ્રિન પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે જે સામાન્ય રીતે કટોકટીની સ્થિતિમાં સ્ત્રાવ પામતા અંતઃસ્રાવ છે. એટલે અચાનક જ જો ભૂકંપ આવે અને આપણા શરીરમાં તરત જ ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા થાય 1 સેકન્ડની અંદર કારણ એનું એ એડ્રિનલ મજ્જકના અંતઃસ્રાવનો સ્ત્રાવ કે જે એડ્રિનાલિન કે નોર એડ્રિનાલિનના પરિણામે જોવા મળે છે. અને એડ્રિનલ બાહ્યક જે એડ્રિનલ ગ્રંથિના બહારનો વિસ્તાર છે એ એડ્રિનલ બાહ્યકમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવો જેવા કે આલ્ડોસ્ટેરોન, કોર્ટિઝોલ આ પ્રકારના અંતઃસ્રાવોનો સ્ત્રાવ થાય છે. ત્યાર પછી વાત કરીએ તો ઉદર પ્રદેશમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ જેમાં એક તો જોઈએ એડ્રિનલ, બીજી છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ જે ઉદર પ્રદેશમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ જેમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્રાવોમાં એક છે ઇન્સ્યુલિન અને બીજો છે ગ્લુકાગોન. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને ભેગા મળીને એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે. તમને કદાચ ખ્યાલ હશે કે ડાયાબિટીસ પેશન્ટ જે હોય એને બહારથી ઇન્સ્યુલિન લેવું પડે છે
એનું કારણ એ છે કે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થતું નથી અને એના લીધે એના રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું જ રહે છે અને જે કોઈ ચોક્કસ રોગગ્રસ્ત પરિસ્થિતિનું સર્જન કરી શકે છે. એટલે કે ઇન્સ્યુલિન જે રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણ ઘટાડવા સાથે સંકળાયેલો છે, જેના લીધે આપણે એને હાઇપોગ્લાયસેમિક અંતઃસ્રાવ કહીએ છીએ. જ્યારે બીજો અંતઃસ્રાવ છે ગ્લુકાગોન, જે ઇન્સ્યુલિનની તદ્દન વિરુદ્ધ અસર દર્શાવે છે કે જેમાં ગ્લુકોઝનું પ્રમાણ એ વધારે છે, જેને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્રાવ કહીએ છીએ. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને ભેગા થઈ રુધિરમાં એ ગ્લુકોઝનું પ્રમાણને જાળવી રાખે છે. એટલે જ્યારે તમે વધારે પડતું ગળ્યું ખાઓ તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધી જાય અને ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, એને ફેરવે ગ્લાયકોજનમાં. અને જો તમે પ્રમાણમાં ઓછું ગળ્યું ખાધું હોય તો શરીરમાં જે ગ્લાયકોજન સંગ્રહ પામેલો હોય એ ગ્લાયકોજનને આપણે ગ્લુકોઝમાં ફેરવે છે. કોણ? તો ગ્લુકાગોન. અને આ રીતે ગ્લુકોઝનું પ્રમાણ એ વધારે છે. આ ઉપરાંત સ્વાદુપિંડનો બીજો અંતઃસ્રાવ છે સોમેટોસ્ટેટિન. જે સોમેટોસ્ટેટિન આપણા શરીરમાં અમુક ઉંમર સુધી વૃદ્ધિ અંતઃસ્રાવનો સ્ત્રાવ થતો રહે છે, પણ પછી એને અટકાવવા માટેનું એક કામ કરે છે. એટલે કે જીએચનો અવરોધક અંતઃસ્રાવ છે સોમેટોસ્ટેટિન, જે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ પામતો અંતઃસ્રાવ છે. આ ઉપરાંત શુક્રપિંડ. શુક્રપિંડ જે નરમાં આવેલી નર પ્રજનન ગ્રંથિ કહી શકાય કે જે શુક્રપિંડમાંથી ઉત્પન્ન કરે છે ટેસ્ટોસ્ટેરોન, જે નર જાતીય લક્ષણો સાથે સંકળાયેલું ગ્રંથિ છે. અને એ જ રીતે માદામાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે અંડપિંડ. અંડપિંડ જે છે એમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. આ ઉપરાંત બાળ પ્રસવ હોય, ડિલિવરી સમયે એની અંદરથી કોઈ ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવો જેવા કે રિલેક્સિન પ્રકારના અંતઃસ્રાવ અને કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. તો એ પણ અંડપિંડમાંથી અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. આ બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ હતી, પણ શરીરના કેટલાક અંગો જે અંતઃસ્રાવી ગ્રંથિ નથી પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. તો એવા અંગોની અંદર આવે હૃદય, મૂત્રપિંડ અને જઠરાંગીય માર્ગ. હૃદય જે ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવ ANF એટ્રી નેટ્રીયુરેટિક ફેક્ટર પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે અને ANF એ રુધિરમાં ચોક્કસ દબાણ જાળવી રાખવા સાથે સંકળાયેલો છે. જ્યારે રુધિરનું દબાણ બહુ વધી જાય તો ANF જે હૃદયના કર્ણકમાંથી સ્ત્રાવ પામતો અંતઃસ્રાવ છે એ આપોઆપ રુધિરવાહિનીનું પોલાણ જે હોય એને વિસ્તારી દે છે. અને જ્યારે રુધિરવાહિનીનું પોલાણ વિસ્તરે એના પરિણામે અંદરની બાજુએ રુધિરનું જે દબાણ વધેલું હોય એ દબાણને શું કરે છે? ઘટાડે છે. એટલે રુધિરના દબાણને ઘટાડા સાથે સંકળાયેલો અંતઃસ્રાવ ANF એટલે કે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર જે હૃદયમાંથી સ્ત્રાવ પામે છે. આ ઉપરાંત મૂત્રપિંડ. મૂત્રપિંડ જે છે એમાંથી સ્ત્રાવ પામે છે ચોક્કસ પ્રકારનો અંતઃસ્રાવ ઇરિથ્રોપોએટિન, જે ઇરિથ્રોપોએટિન ઇરિથ્રોપોએસિસ રક્તકણના નિર્માણ સાથે સંકળાયેલો અંતઃસ્રાવ છે, જે રક્તકણના નિર્માણનું સાથે સંકળાયેલું છે. અને જઠરાંગીય માર્ગ જે તમે ગયા સેમેસ્ટરમાં ભણી ગયા, સેમેસ્ટર 3માં, કે જઠરાંગીય માર્ગમાંથી ચોક્કસ અંતઃસ્રાવ જેમ કે જઠર હોય તો એમાંથી સ્ત્રાવ થાય છે ગેસ્ટ્રિન. આવી રીતે પક્વાશય હોય તો એમાંથી સ્ત્રાવ થાય છે સિક્રિટીન, કોલિસિસ્ટોકાઇનિન, પેન્ક્રિયોઝાઇમિન આ પ્રકારના, અને બીજું GIP ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. આ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ જોવા મળે છે જે પાચન માર્ગ દ્વારા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. તો આ બધી જે આપણે વાત કરી અંતઃસ્રાવી ગ્રંથિ, આ ઉપરાંત અન્ય અંગો જે અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે તેની, પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય એ સીધા રુધિરમાં જાય અને રુધિરમાં ગયા પછી જે તે કોષ પાસે કેવી રીતે પ્રતિક્રિયા દર્શાવે છે. તો એ સમજવા માટે અહીંયા આગળ આપણને બે આકૃતિ દર્શાવેલી છે, પેપ્ટાઇડની ક્રિયાવિધિ અને સ્ટીરોઇડની ક્રિયાવિધિ. અંતઃસ્રાવો રાસાયણિક દ્રષ્ટિએ વાત કરીએ તો મુખ્યત્વે કેટલાક અંતઃસ્રાવો પેપ્ટાઇડ એટલે કે પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ, બધો રાસાયણિક પ્રકાર એક જ કહેવાય. એટલે પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન પ્રકારનો હોય છે. અને કેટલાક અંતઃસ્રાવો સ્ટીરોઇડ પ્રકારના હોય છે. આ ઉપરાંત કેટલાક અંતઃસ્રાવ જે એમાઇન્સ પ્રકારના પણ જોવા મળે છે, જેમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, હાઇપોથેલેમસના અંતઃસ્રાવો છે. આ બધા અંતઃસ્રાવો પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવો છે. જ્યારે ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિઝોલ આ પ્રકારના અંતઃસ્રાવો જે સ્ટીરોઇડ પ્રકારના છે. અને એડ્રિનલ મજ્જકમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્રાવો એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન એ અંતઃસ્રાવો એ એક પ્રકારે એમાઇન્સ પ્રકારના અંતઃસ્રાવો છે, જેને આપણે કેટેકોલેમાઇન્સ કહીએ છીએ. તો આ અંતઃસ્રાવનો સ્ત્રાવ થયા પછી જે તે લક્ષ્ય કોષ ઉપર એ કેવી રીતે અસર દર્શાવે છે જે આપણે આ આકૃતિ દ્વારા સમજીશું. જેમાં અહીંયા આગળ પેપ્ટાઇડ અંતઃસ્રાવ દર્શાવ્યો છે. એટલે અહીંયા આગળ જે આ દર્શાવ્યો છે પેપ્ટાઇડ અંતઃસ્રાવ, પેપ્ટાઇડ અંતઃસ્રાવ રુધિર મારફતે જે તે લક્ષ્ય કોષ પાસે આવશે. અહીંયા પેપ્ટાઇડ અંતઃસ્રાવ તરીકે ઉદાહરણ તરીકે લીધું છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH,
જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ છે. આ એફએસએચ અંડપિંડની દિવાલ પર અસર કરે એટલે અંડપિંડના અહીંયા આગળ કોષનું કોષરસ પટલ દર્શાવેલું છે. એટલે આ જે છે એ કોષરસ પટલ કે જે લિપિડનું દ્વિસ્તરીય પડ છે અને એની અંદર આવેલા છે રિસેપ્ટર. દરેક અંતઃસ્ત્રાવ માટે કોઈ ચોક્કસ પ્રકારના રિસેપ્ટર જોવા મળે છે અને એ રિસેપ્ટર એ અંતઃસ્ત્રાવ માટે વિશિષ્ટ છે. જો એફએસએચ માટેનો રિસેપ્ટર હોય તો એ ખાલી અંડપિંડ પર જ જોવા મળે, બીજા કોઈ અંગ ઉપર એના માટેના રિસેપ્ટર અથવા ગ્રાહી સ્થાન જોવા મળતા નથી. એટલે કે અહીંયા અંડપિંડની જે દિવાલ બતાવી, જે કોષરસ પટલ બતાવ્યું, એની પર એફએસએચ માટેનો રિસેપ્ટર છે. આ રિસેપ્ટર સાથે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જોડાય છે અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સાથે જોડાયા પછી પહેલો રિસ્પોન્સ આપે છે. રિસ્પોન્સ એટલે કોઈ ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ એ દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ કરે છે. દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ થાય છે ત્યારે પણ જૈવ રાસાયણિક ક્રિયા થાય છે અને દ્વિતીય સંદેશાવાહક તરીકે ઉત્પન્ન થાય છે દ્વિચક્રીય એએમપી અથવા સાયક્લિક એએમપી, કેલ્શિયમ અને IP3 આયન એસિટોલ ટ્રાઇફોસ્ફેટ. IP3 એ દ્વિતીય સંદેશાવાહક તરીકે વર્તે છે. જ્યારે પણ દ્વિતીય સંદેશાવાહકનું નિર્માણ થાય છે પરિણામે દેહધાર્મિક પ્રતિક્રિયા થાય છે અને દેહધાર્મિક પ્રતિક્રિયા તરીકે અંડપિંડીય વિકાસ એટલે કે અંડપિંડનો વિકાસ થાય છે. આ વાત કરીએ આપણે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવની કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કેવી રીતે ક્રિયા દર્શાવે છે. તો આવી જ રીતે વાત કરીએ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. તો અહીંયા આગળ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ માટે તમને ઉદાહરણ તરીકે લીધું છે આપણે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંનેની અસર ગર્ભાશયના કોષ ઉપર હોય છે. તો અહીંયા આગળ ગર્ભાશયના કોષનું કોષરસ પટલ દર્શાવેલું છે. કોષરસ પટલ હોય એટલે લિપિડનું દ્વિસ્તરીય પડ હોય જ. હવે આ અંતઃસ્ત્રાવ એ સીધા જ કોષરસમાં થઈને સીધા જ કોષ કેન્દ્રની અંદર પ્રવેશે છે. આ અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવ માટે કોઈ ચોક્કસ વિશિષ્ટ એવો રિસેપ્ટર હોય છે. જે હમણાં જ વાત કરી કે અંતઃસ્ત્રાવ માટે રિસેપ્ટર એ વિશિષ્ટ એટલે ચોક્કસ પ્રકારનો હોય. જેમ કે તમે ઉત્સેચક માટે ભણ્યા હતા કે તાળા કુંચીનો સિદ્ધાંત કે ચોક્કસ તાળું ખોલવા ચોક્કસ ચાવી હોય. સેમ વસ્તુ કે અહીંયા ચોક્કસ પ્રકારના રિસેપ્ટર માટે ચોક્કસ પ્રકારનો અંતઃસ્ત્રાવ જરૂરી છે. તો અહીંયા રિસેપ્ટર સાથે જોડાય અને રિસેપ્ટર અંતઃસ્ત્રાવ સંકુલ બનાવે છે. આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બન્યા પછી આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ એ જીનોમ અથવા જનીન સાથે સંકળાય છે અને જનીન સાથે સંકળાયા પછી યોગ્ય પ્રતિક્રિયા કરીને પ્રોટીનનું નિર્માણ કરે છે. આ રીતે પ્રોટીનનું નિર્માણ થયું અને કોઈ ચોક્કસ દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવી. અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે ઇસ્ટ્રોજન લીધું હતું, એના લીધે એની અસર થઈ કે ગર્ભીય પેશીમાં વિકાસ થયું અથવા વિભેદન થયું. એટલે ગર્ભાશયની અંદરની જે રચના છે એ ગર્ભાશયની દિવાલ અથવા ગર્ભાશયનો વિકાસ સાથે સંકળાયેલો થયો અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન. હવે આકૃતિ ઉપરથી બરાબર ધ્યાન રાખજો કે તમને એવું પૂછી શકે કે રિસેપ્ટર પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવમાં કઈ જગ્યાએ છે. તો જુઓ અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવમાં રિસેપ્ટર એ કોષરસ પટલ પર આવેલા છે અને કોષરસ પટલ પર આવેલા રિસેપ્ટર હોવાના પરિણામે આ રિસેપ્ટરને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહીશું. એટલે તમને આ જે રિસેપ્ટર દેખાય છે એ રિસેપ્ટર કોષરસ પટલ પર છે, એના લીધે એને કહીએ છીએ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. મેમ્બ્રેન એટલે પટલ, બાઉન્ડ એટલે એની સાથે સંકળાયેલા, રિસેપ્ટર ગ્રાહી સ્થાન. એટલે કોઈ પણ પ્રકારના પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ હોય તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ માટે રિસેપ્ટર એ કોષની અંદર જોવા ન મળતા ક્યાં જોવા મળે છે તો એ જોવા મળશે તમને ક્યાં આગળ તો કોષરસ પટલ પર. અને કોષરસ પટલ પર આવેલા રિસેપ્ટરને કહીશું મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. જ્યારે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ માટેના આપણે રિસેપ્ટરની વાત કરીએ તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ માટેના જે રિસેપ્ટર છે એ અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર કોષરસ પટલ પર નથી, પણ એના રિસેપ્ટર કોષની અંદર કોષ કેન્દ્રમાં જોવા મળે છે. કોષની અંદર કોષ કેન્દ્રમાં રિસેપ્ટર હોવાના પરિણામે આવા રિસેપ્ટરને આપણે કહીશું કોષાંતરીય રિસેપ્ટર અથવા એને કોષીય રિસેપ્ટર પણ કહેવાય, કારણ કે એ રિસેપ્ટર જોવા મળે છે કોષની અંદર. આ ઉપરાંત તમને આની ઉપરથી તફાવત પણ પૂછવો હોય તો પૂછી શકે કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ. તો એમાં તમે આ રિસેપ્ટરનો ઉલ્લેખ કરી શકો. આવું કોઈ પણ બીજા અંતઃસ્ત્રાવનું આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ઉદાહરણ લઈએ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો TSH નો સ્ત્રાવ કેવી રીતે થાય? તો સૌથી પહેલા આપણે વાત કરી કે હાઇપોથેલેમસમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ હોય છે અથવા ઇન્હિબિટરી અંતઃસ્ત્રાવ હોય છે, એટલે કે અવરોધક અંતઃસ્ત્રાવ હોય છે. જ્યારે શરીરને જરૂર હોય એ પ્રમાણે હાઇપોથેલેમસમાંથી ધારો કે TSH માટે લઈએ છીએ તો TSH-RH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
TSH RH અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય તો એ TSH RH અંતઃસ્રાવ સીધા રુધિરમાં ભળે છે. એ TSH RH ફરતા ફરતા રુધિરમાંથી અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં આવે છે. અગ્ર પિચ્યુટરી ગ્રંથિ પર TSH RH ના રિસેપ્ટર છે અને એ રિસેપ્ટર TSH RH ને ગ્રહણ કરે છે અને TSH RH ને ગ્રહણ કર્યા પછી એ TSH RH ના ગ્રહણ થયા પછી અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી TSH અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. TSH અંતઃસ્રાવનો સ્ત્રાવ થયા પછી એ TSH રુધિરમાં ભળે, રુધિરમાંથી એ TSH થાઇરોઇડ ગ્રંથિમાં જાય, થાઇરોઇડ ગ્રંથિમાં TSH ગયા પછી થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે. આ રીતે કોઈપણ અંતઃસ્રાવ એ ચોક્કસ રિલીઝિંગ અથવા ઇનિબિટરી અંતઃસ્રાવ દ્વારા ક્રિયાવિધિ થાય છે. અને આપણે જે છેલ્લે જોયું પેપ્ટાઇડ અને સ્ટીરોઇડની ક્રિયાવિધિ, જે પ્રમાણમાં ઘણો સરળ ક્વેશ્ચન અને ઘણો IMP સવાલ છે, તો આ પ્રશ્ન તમે બહુ સરળતાથી સમજી શક્યા હશો. હવે આગળ આપણે નવા પ્રકરણની પછી વાત કરીશું.